હું ઋષભ વિજયભાઈ રૂપાણી તારીખ 12 જૂન 2025ના રોજ થયેલ વિમાન દુર્ઘટનામાં સૌપ્રથમ તો તમામ મૃતકો, જેમાં મારા પિતા શ્રી વિજયભાઈ રૂપાણી પણ હતા, એ તમામને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંગુ છું. અને સાથે સાથે જે હતભાગી પરિવારો, સંલગ્ન પરિવારો છે અમારી સાથે, એ તમામ પ્રત્યે હું ખૂબ જ પ્રેમ અને આદર અંતઃકરણપૂર્વક વ્યક્ત કરું છું. પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ 1 વર્ષ આ ઘટનાને થઈ ગયું અને સમય એ સૌથી ઝડપી પ્રવાહી છે. તો આ 1 વર્ષમાં કેવી રીતે વિજયભાઈ રૂપાણીના વિચારો, એમના આદર્શો, મૂલ્યો, સિદ્ધાંતોનું કેવી રીતે સંવર્ધન કરવું અને કેવી રીતે આવનારી પેઢીઓને એમના વિચારો થકી પ્રેરણા મળે, કેવી રીતે તમામનું ઘડતર થાય. જે વિજયભાઈના વિચારો એટલે કયા વિચારો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના વિચારો. એ સંસ્કારોનું સિંચન થાય એ માટે અમે વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આપ સર્વે શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓથી તો આપ વાકેફ છો જ, પરંતુ આ વિજય રૂપાણી ફાઉન્ડેશન દ્વારા અમે યુવાલક્ષી, મહિલાલક્ષી અને આરોગ્ય, શિક્ષણ અને સેવાના સંદર્ભે પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યા છીએ. અને મારું અને અમારા પરિવારનું, અમારી સાથે જોડાયેલા અસંખ્ય વોલન્ટિયર્સ કે જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે, અમારા તમામનું માનવું છે, અમે દ્રઢપણે માનીએ છીએ કે વિજયભાઈને સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે એમના વિચારો આગળ વધે અને સેવાના કાર્યો વિવિધ પ્રકલ્પો દ્વારા થતા રહે. તો એ જ ઉમદા હેતુથી તારીખ 13 જૂન શનિવાર, પરમ દિવસે સાંજે 4:30 થી 7 પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે, રાજકોટ ખાતે કિડની અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે, જેમાં ઉદ્ઘાટક તરીકે પૂજ્ય વ્રજેશકુમાર બાવાજી જે હાજર રહેવાના છે અને અમારા માનનીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય મહેમાન તરીકે પધારવાના છે. શ્રી સાયરામ દવે પણ એમનું વક્તવ્ય રહેશે. અને સાથે સાથે ડૉક્ટર મોદી અને ડૉક્ટર સંજયભાઈ પંડ્યા IMN તરફથી, આ બે નામ એ કિડનીને લગતા રોગો માટે એ બહુ મોટા નામ છે, તો એમના વક્તવ્યનો પણ શ્રોતાઓને લાભ મળશે. તારીખ 14 જૂન રવિવારે સવારે 9 થી 12 ન્યુએરા સ્કૂલ રાજકોટ ખાતે એના પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. અગેન IMA, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે. વી આર વેરી થેન્કફુલ ટુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એન્ડ ડૉક્ટર કરમટા અને આ તમામ ડૉક્ટરો જે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરથી તમામ તજજ્ઞો, કાનના ગળા વિભાગના હોય, આંખના હોય કે પછી સ્ત્રી રોગ, બાળરોગ નિષ્ણાંત, ચર્મરોગ નિષ્ણાંત, ગેસ્ટ્રો અને ફિઝિયો, એની સાથે સાથે જનરલ MD ફિઝિશિયન, તમામ ત્યાં હાજર રહેશે અને દર્દીઓને વિનામૂલ્યેની ચકાસણી, એની સાથે સાથે પ્રિસ્ક્રાઇબ મેડિસિન્સ પણ, અને સાથે સાથે કોઈ રેકમેન્ડેડ ટેસ્ટ હોય તો એ પણ અમે ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ. અને આ કાર્યક્રમના ઉદ્ઘાટન માટે કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાંઝા ઉપસ્થિત રહેશે. અને આ બંને કાર્યક્રમમાં અમારા મુરબ્બી, સન્માનીય વડીલ, રાજકોટના લોકસભા સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, અમારા ધારાસભ્યો શ્રી ઉદયભાઈ, શ્રી ભાનુબેન, શ્રી રમેશભાઈ, શ્રી દર્શિતાબેન અને ડૉક્ટર નિહલ શુક્લ, એમની મહાનગરપાલિકાના પદાધિકારીઓની ટીમ, અને માધવભાઈ
અને એમની શહેર સંગઠનની ટીમ પણ અમને પ્રોત્સાહન આપવા હાજર રહેશે.